એક તરફ ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે પ્રજા ગેસ માટે કિલ્લત ભોગવી રહી છે, ત્યારે બીજી તરફ આવી પરિસ્થિતિનો ફાયદો અમુક લેભાગુ તત્વો ઉઠાવી રહ્યા છે. ગેસના બોટલ ભરીને જઈ રહેલા ટેમ્પો ચાલકને અટકાવી પોલીસ હોવાનું જણાવી ધમકી આપી 50,000 રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. સુરત જિલ્લાના બારડોલી ધુલિયા રોડ પર એક ટેમ્પો ચાલક એજન્સીના એલપીજી ગેસના બોટલ ભરીને પસાર થઈ રહ્યો હતો. દરમિયાન 2 સ્કોર્પિયો કારમાં આવેલા 4 ઈસમોએ ટેમ્પો અટકાવ્યો હતો અને પોતે એલસીબીએસઓજીના માણસ હોવાની ખોટી ઓળખ આપી ધમકી આપી હતી અને બાટલા ભરીને ક્યાં જાય છે, કાળા બજાર કરે છે કહી ચાલકને ધમકાવ્યો હતો અને પુરવઠા અધિકારીને બોલાવી ટેમ્પો જમા કરાવી પોલીસ કેસ કરવાની ધમકી પણ અપાઈ હતી. ગભરાઈ ગયેલા ટેમ્પો ચાલકે એજન્સીના મેનેજરને ફોન કરી સમગ્ર ઘટના બાબતે વાત કરી હતી. ખોટી પોલીસની ઓળખ આપનારા ઈસમોએ 50,000 રૂપિયાની માંગણી કરી હતી. મેનેજર દ્વારા 50,000 રૂપિયા આપી પણ દેવામાં આવ્યા હતા. ચારે ઈસમો પૈસા લઈ ફરાર થઈ ગયા હતા. જોકે એજન્સીના મેનેજરને શંકા જતા પોલીસનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ દોડતી હતી અને ગણતરીના કલાકમાં 4 પૈકીના 3 ઈસમોને ઝડપી લીધા હતા. જોકે એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. ઝડપાયેલા ત્રણેય ઈસમો સલીમ નાસિર ખાન મેહર, ઉમર મોહમ્મદ શરીફ કલર, આસિન મોહમ્મદ શરીફ કલર મૂળ રાજસ્થાનના છે અને હાલ માંડવી માંગરોળ તેમજ વાલોડ ખાતે વસવાટ કરે છે અને આ તમામ લોકો ગેસ બોટલના ધંધા સાથે સંકળાયેલા છે. જ્યારે વોન્ટેડ આરોપી સિકંદર મુસેખાન કલર માંડવીનગર ખાતે રહે છે. પોલીસે હાલ આ ત્રણેય આરોપીઓ પાસેથી ગુનાના કામે વપરાયેલી બંને સ્કોર્પિયો કાર તેમજ 50,000ની રોકડ કબજે લીધી છે અને આ લોકોએ અગાઉ કોઈ જગ્યાએ કોઈ ગુના કાર્ય છે કે કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે. જગદીશ સાટિયા, ન્યૂઝ 14 બારડોલી. ગત તારીખ 3/2026ના રોજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના વાંકાનેર ગામે 2 સ્કોર્પિયો એટલે કે એક કાળા કલરની સ્કોર્પિયો અને એક સફેદ કલરની સ્કોર્પિયોમાં આવેલ 3 થી 4 ઈસમોએ એક ભારત ગેસ એજન્સીનો પિકઅપ ટેમ્પો જતો હતો, જે ટેમ્પાને રોકી અને પોલીસ તરીકેની ઓળખ આપી મારવાની તેમજ કેસ કરવાની અને વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી એની પાસેથી અને એના માલિક પાસેથી 50,000 રૂપિયા કઢાવી લીધેલા. એ બાબતની ફરિયાદ ગઈકાલના રોજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ નોંધાવતા જાહેર થયેલ. જે ફરિયાદ અનુસંધાને મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રીનાઓએ આ ગુનો સત્વરે ડિટેક્ટ કરવા માટે એલસીબી પેરોલ ફલો ટીમને સૂચના કરેલ. જે અનુસંધાને એલસીબી પેરોલ ફલો ટીમે તાત્કાલિક ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં આ ગુનો શોધી કાઢેલ છે અને ગુનામાં ટોટલ 4 આરોપી સંડોવાયેલા હતા. તે પૈકી 3 આરોપી સલીમ નાસિર ખાન મેહર, જે હાલમાં રહેવાસી છે મોસાલી રફીકભાઈના ઘરમાં અને મૂળ રહેવાસી છે ગંઠિયાલી ફલોદી જોધપુર રાજસ્થાનના. એ સિવાય ઉમર સખીર મોહમ્મદ શફીક કલર, જે અત્યારે રહે છે વાલોડ, એ પણ ચાખુ ગામ ગંઠિયાલી ફલોદીના મૂળ રહેવાસી છે. યાસીન ઉર્ફે આસિન મોહમ્મદ શરીફ કલર, તે અત્યારે માંડવી પ્રકાશનગરમાં રહે છે અને મૂળ ફલોદી રાજસ્થાનના રહેવાસી છે. આ સિવાય એક આરોપી સિકંદર મુસે ખાન કલર માંડવી પ્રકાશનગરનો વોન્ટેડ આરોપી છે. આ તમામ આરોપીઓએ મળી અને પોતાના આર્થિક ફાયદા સારું આ ફરિયાદીના જે ટેમ્પોને ઊભો રાખી અને અવરોધ ઊભો કરી પોલીસનું ખોટું નામ ધારણ કરી અને 50,000 રૂપિયા બળજબરીથી કઢાવી લીધેલા હતા. જે બાબતે પોલીસે 3 આરોપીઓની અટક કરી એમની પાસેથી મુદ્દામાલના 50,000 રૂપિયા તેમજ 6,000 રૂપિયા અંગઝડતીના એમ કરી 56,000 રૂપિયા રોકડા, 95,000 રૂપિયાના 3 મોબાઈલ ને 2 સ્કોર્પિયો 30 લાખની એમ કરીને 30,51,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે અને આગળની વધુ તપાસ માટે આરોપીઓ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલા છે. પ્રાથમિક દ્રષ્ટિએ અમારી પાસે જે માહિતી છે એ મુજબ કોઈ પણ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી. તેમ છતાંય આરોપીની વધુ પૂછપરછ કરી અને એમનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ બાબતે વધુ તપાસ કરવામાં આવશે. 3 લોકો છે તે શું બિઝનેસ કરે છે? એ 3 લોકોમાં સલીમ નાસિર ખાન મહેર છે, એ મજૂરી ધંધો કરે છે ગેસ એજન્સીઓમાં, અને ઉમર સખીર અને યાસીન આ બંને છે એ ગેસ એજન્સીઓમાં મેકેનિક અને પોતે પણ કોમર્શિયલ ગેસના બાટલા વેચવાનો ધંધો કરે છે.